જય માં જય રમાનંદ. અમૃતમ ખંડ 9. પ્રેરણા નંબર અર્ચના નંબર 6. પ્રશાંત પવિત્ર જાહ્નવી પ્રવાહ, નિર્વાત વાતાવરણની નિષ્કંપ જ્યોતિ, જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેતો ધૈર્યનો અતૂટ બાંધ, સૌમ્યતા, શીલ અને શાંતિ પ્રસારતી કારુણ્ય પ્રતિમા. આવી વ્યક્તિ કોઈક વાર ભગવત કૃપાથી જન્મે. આભિજાત્ય ગુણયુક્ત વ્યક્તિત્વના સાનિધ્યમાં ગુણગ્રાહકતા વિકસે છે, જીવનનું ઉદાત્તીકરણ થાય છે અને ભાવનિષ્ઠા વૃદ્ધિંગત થાય છે. આ અર્ચનામાં એમના ગુણો કયા છે અને જેટલું એમની પ્રેઝન્સમાં કે એમની કૃપાની અંદર આપણે જીવી શકીએ તો આપણા જીવનને કઈ રીતે ઉપર લઈ જઈ શકીએ એ રસ્તો ક્લિયરલી બતાવ્યો છે. તમારો વિડિયો બંધ કરો. પ્રશાંત, એકદમ શાંત. આ શાંતિ જાગતિક જીવને નહીં, અપાર્થિવ જગત ને જોતા જ એના મુખ ઉપર આપણને ગજબની શાંતિ લાગે. છતાંય સ્વયં સ્વીકૃત જે હતું ડિઝાઇન એમની જીવનની, એમાં એક સેકન્ડની શાંતિ નથી. મુખ ઉપર ગજબની શાંતિ. તો કઈ રીતે એ જીવનની અંદર એડજસ્ટ થઈને પરમ શાંતિમાં જીવી શકતા? અશાંતિને પોતે જ પોતાની રીતે ડિઝાઇન કરેલા પ્રોબ્લેમ્સ, ટર્નિંગ, આ તે દૈહિક યાતનાઓ પાર વગરની માણસના જીવનની અંદર કંઈ ને કંઈ પણ હોય ને તો શું છે, આ લોકો એટલું બધું સહન કરે છે ને કે ત્યારે એમ લાગે કે અમારા જીવનમાં કંઈ જ નથી, માટે સહન કરે છે. લોકોને એક ઉદાહરણ રૂપે એમ નહીં, આપણે છે ને ઘણી વખત સમજ્યા વિનાના મિનિંગ કરીએ છીએ. એ તો ભગવાન છે, આપણે થોડા ભગવાન છે, પણ એનો અભિનય નથી. એક નાટક હોય, પડદા પાછળ બીજો હોય ને પડદા ઉપર આવે એટલે રામ થઈ જાય એવું નહીં. અંદર જઈને બીજી વાત કરતો હોય, અંદર આવીને સીતાની વાતો કરવા માંડે, એવું રામાને અભિનય નથી. સ્વયં સ્વીકૃત છે છતાં પણ અભિનય નથી, સ્વયં પીડા ભોગવે છે. તો કે એનામાં શું કામ? મેં ઘણી વખત ઘણા પાસેથી એવું સાંભળ્યું છે. શું કહે? આપણા કર્મોના ફળ હોય, આપણા જે દુઃખ દર્દો હોય ને એ ભગવાન લઈ લે. ભગવાન એવું કેમ નહીં? તકલીફો તમે ઊભી કરો, કર્મો તમે ઊભા કરો અને ભગવાને લેવાના. આ સમજણ કેવી છે ને કેવી રીતે આવા કોટેશન બધાને આવે છે ને ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. ઘણી વખત ભગવાનના જીવનમાં પ્રોબ્લેમ હોય જ, આપણે સુખી કારણ કે આપણે ભક્ત. સરસ મજાના કોટેશન આવે છે, એવું નહીં. સ્વયં સ્વીકૃત ડિઝાઇન છે, એને કર્મ નથી, આપણને બધાને કર્મ જ છે અને કર્મને આપણે ભોગવીએ છીએ. કર્મમાંથી એ ઈચ્છે તો આપણને મુક્તિ અપાવી શકે. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તુમ સમર્થ, જે છે એને એ ચેન્જ કરી શકે. તમારા ભાગ્યમાં જે હોય ને એને ચેન્જ કરી શકે. જે ન થઈ શકતું હોય એને પણ એ ચેન્જ કરી શકે. ધારો કે વશિષ્ઠ ઋષિએ રામ રાજ્ય એનું મુહૂર્ત જોયું તો એ ખોટું ના હોય, બ્રહ્મર્ષિ, અને છતાંય રામ રાજ્યનું તિલક ન થયું, વનવાસ ગયા. અકર્તૃમ, જે નહોતું કરવાનું એ પણ કર્યું. કરતું અકર્તું અન્યથા કરતું, અન્ય રીતે પણ કરી શકે છે. જયદ્રથ વધની વાત કરો,
અર્જુને એવી પ્રતિજ્ઞા કરેલી કે સંધ્યા સમય થશે ત્યાં સુધીમાં જયદ્રથનો વધ નહીં કરે તો પોતે આત્મવિલોપન કરશે. હવે અર્જુન આત્મવિલોપન કરે એ ચાલે એવું નથી. સુદર્શન ચક્રને સૂર્ય પર મૂકી અને કૃષ્ણએ સંધ્યા કરી દીધી. પેલો છુપાઈ ગયો હતો, મળતો નહોતો, એટલે બહાર આવ્યો કે હવે સંધ્યા થઈ ગઈ, હવે હું એકદમ સેફ છું, હવે અર્જુન મળશે. અને ત્યારે કૃષ્ણ કે પેલું સુદર્શન હટાવ્યું, લે કરી નાખો, અન્યથા કરતું, અન્ય રીતે. તો ભગવાન છે ને બધું કરી શકે. જો એ લોકો માટે કરી શકે તો પોતાના માટે ના કરી શકે. કેટલા બધા ચમત્કારો થયા છે ઇન્ડિયામાં બેઠા બેઠા, ફ્લોરિડાની, અહીંયાની, ત્યાંની, રશિયાની, જાપાનની, કેટલી બધી વાતો કરી જે રૂમની બહાર નીકળ્યા. તો એ ચેન્જ ના કરી શકે. શું કામ ભોગવે છે? પોતાની ઈચ્છાથી ભોગવે છે. કોઈના કર્મ લેતા નથી. કર્મમાંથી મુક્તિ આપી શકે છે પણ કોઈના કર્મ લઈને ભોગવવાની એને જરૂરિયાત નથી. એટલે આવી ખોટી માન્યતાઓ તમારા મનમાં હોય તો કાઢી નાખો. કલ્યાણ માટે આવે છે, કલ્યાણને રસ્તે લઈ જાય છે, કલ્યાણ કરે છે, ઉર્ધ્વીકરણ કરે છે. તમારું જીવન જ્યાં હોય ત્યાંથી જોજનો દૂરનું તમારું અંતર સાથે રહીને કપાવે છે. તો આ શું છે? પ્રશાંત, પવિત્ર, જાહ્નવી પ્રવાહ. પ્રશાંત છે, પવિત્ર છે, શુચિતાપૂર્ણ છે, જાહ્નવી પ્રવાહ, ગંગાનો પ્રવાહ છે. નિર્વાત વાતાવરણને નિષ્કંપ જ્યોતિ. નિર્વાત વાતાવરણ છે, એમાં એક નિષ્કંપ કંપન વિનાની જ્યોતિ ઉર્ધ્વમાં. જીવનના ઝંઝાવાતો સામે ટકી રહે તો ધૈર્યનો અતૂટ બાંધ. જીવનમાં ઝંઝાવાતો તો બહુ આવે. આપણે કેમ નાની વસ્તુએ ડગી જઈએ, નાની વસ્તુએ રડવા મળીએ છીએ, ડિપ્રેસ થઈ જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ. તો આટલા ઝંઝાવાતોમાં પ્રશાંતિ કેમ હતી? હું એ જ કહેવા માંગુ છું કે આટલી શાંતિ મુખ પર કેમ હતી? અને ખાલી મુખ ઉપર શાંતિ એ અભિનય હતો? અંદરથી આવતી વસ્તુ હતી. છતાં પણ જે ભોગવ્યું છે, કોઈ નાટક નથી, કોઈ અભિનય નથી, ભોગવ્યું છે, પોતે જ ભોગવ્યું છે, પોતાની જ કરેલી ડિઝાઇનથી, પોતાની ઈચ્છાથી ભોગવ્યું છે. પણ જ્યારે ભોગવ્યું ત્યારે સાચું ભોગવ્યું છે. ત્યારે એને યાદ નથી કે મેં ડિઝાઇન બનાવી છે, ત્યારે યાદ નથી કે હું આ ભોગવી રહ્યો છું. શું છે, કેમ છે? આ પ્રશ્નો એમને પણ રહ્યા છે. માના પ્રાગટ્ય પહેલા જે 3.5 વર્ષનો ગજબનો વાયુ હતો કે જે આખા શરીરની અંદર ફેરફાર થતા હતા, માટે હતો. એ સમયે માં ખુદ પ્રગટી નહોતી. હા, જન્મથી પોતે જ જગદંબા બંને, એ હકીકત. પણ ત્યારે એવો કોઈ રસ્તો નહોતો કે આપણી પાસે છે ને કે માં કરશે. એ રસ્તો એની પાસે જ નહોતો કે માં કરશે. ત્યારે કેટલું અઘરું પડ્યું હશે. બહાર જઈ શકતા નહોતા, અન્ન કરી શકતા નહોતા, ખાઈ પી શકતા નહોતા, સૂઈ શકતા નહોતા. આટલું એજ્યુકેશન છતાં પણ ઘરની અંદર એક રૂમમાં પુરાઈને 24 કલાક હેરાન થતા હતા. દિવસોના દિવસો, રાતોને રાતો. આપણને એટલું જ યાદ છે કે જગદંબા પ્રગટી, અંબી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ યુનિવર્સ. આપણને આટલું જ યાદ છે, પણ એની પાછળ પીડા યાદ છે. પીડા જોઈ યાદ છે. લગ્નના 17મા દિવસે શરૂ થઈ એ પીડા જોઈ યાદ છે. આખા શરીરની અંદર ગજબના ફેરફાર થતા હોય. મહાન શક્તિ હોવા છતાં પણ, એ જન્મજાત શક્તિ હોવા છતાં પણ જ્યારે પ્રગટીકરણ આવે ને ત્યારે એની અંદર અલગ અલગ ભાવ, અલગ અલગ પીડાઓ, અલગ અલગ યાતનાઓ, જે બોડી ખુદ હ્યુમન બોડી સ્વીકાર્યું છે એ જીરવી ન શકે. નિર્વાત વાતાવરણે નિષ્કંપ જ્યોતિ. આ જીવનના ઝંઝાવાતો, ત્યાર પછી પણ ઝંઝાવાતો રહ્યા, જીવનભર ઝંઝાવાતો રહ્યા. એની સામે ટકી રહે તો ધૈર્યનો અતૂટ બાંધ, એટલે રમાડવા. ધીરજ ના થશે, થઈ જશે.
સરસ થશે, વાંધો નહીં, ના ચિંતા નહીં કરવાની. અરે બધું થવાનું જ છે. આ બધા રિપીટેશન, ક્લિયરલી આ બધા રિપીટેશન ભાઈને સો મેની ટાઈમ્સ રિપીટેડલી જોઈતા હતા. હ્યુમન નેચરની અંદર ભલે પરાત્પર શક્તિ હોય, સર્વોચ્ચ શક્તિ હોય, પણ એને આ જોઈતું હતું. અને આ જ એનો સહારો હતા, આ જ એનું ધૈર્ય હતું, અને આ જ એનો ધૈર્યનો બાંધ હતો. રમણ બહુ નાની છોકરી, 16 વર્ષની છોકરી ઉપર આ બધું નાખી દે, ઉચકી. ભાઈ એમ કહેવાનું દૈવત જોઈ રહેતો, એની હિંમત જોઈ રહેતો, એને જોતા સતી સાવિત્રીને અનસૂયા કરતા પણ આગળના વધારે યાદ આવે એવું હું જોઈ રહેતો કે આનામાં આ ક્યાંથી છે. ભાઈના શબ્દો છે, આ દૈવતવાળા, હિંમતવાળા જે શબ્દો છે, મારા નથી, પૂજ્ય ભાઈના ક્લિયર કટ શબ્દો છે. સૌમ્યતા, એકદમ સૌમ્ય, શીલ, ચારિત્ર્યની તો વાત જ નથી. અને શાંતિ પ્રસારતી, કારુણ્ય પ્રતિમા, એનામાંથી શાંતિ પ્રસારણ કરતી હોય એવી કરુણાની પ્રતિમા ખુદ. આવી વ્યક્તિ કોઈક વાર ભગવત કૃપાથી જન્મે છે. હજુ એ ભાઈ વ્યક્તિ કહે છે પણ આપણે કહી શકશું નહીં. આવી વ્યક્તિ ભગવત કૃપાથી કોઈક વાર જન્મે છે, ભગવાનની કૃપાથી ક્યારેક જન્મે છે. અરે અજન્મા, જગદંબાનો જન્મ એટલે કેવડા છે. અજન્મા, જે અજન્મા છે, અજન્મા જન્મે છે, એને દરેક જગ્યાએ આટલા બધા થયા એને અવતરણ કહ્યું છે. પણ આપણને યાદ કરો, આપણે અવતરણ દિવસ નથી કહેતા, પ્રાગટ્ય દિવસ કહીએ છીએ. યાદ કરો, ડિફરન્સ શું છે એ યાદ કરો. એવરી ટાઈમ એ બધાના મોઢા પર પોષ સુદ પાંચમ એટલે પ્રાગટ્ય દિવસ. અવતરણ દિવસ કોને શોભે છે, આવે છે, જચે છે? નહીં. તો આ અવતરણ નથી, આ મેનિફેસ્ટેશન છે. પૂજ્ય ભાઈના શબ્દો છે, ઇટ્સ અ મેનિફેસ્ટેશન. જગદંબા ખુદ તમારી સામે બોલી રહી છે, વાત કરી રહી છે. આજે ખબર નહીં પડે, તમે બેઠા છો ત્યારે તમને ખબર નહીં પડે કે શું છે. અવતારોની જનની રામ અને કૃષ્ણ મારા સંતાન. ખુદ જગદંબાનું પ્રાગટ્ય આટલા બધા સમયની અંદર પહેલી વાર આવ્યું અને આટલી પોટેન્શિયલ લઈને આવ્યું કે જે ભૂતકાળની વાત કરે છે, ભવિષ્યની કરે છે, જન્મ જન્માંતરની કરે છે, આખા વિશ્વની કરે છે, બ્રહ્માંડની કરે છે, દેશ પરદેશની કરે છે. એક રૂમમાં બેસી, રૂમમાંથી બહાર નીકળે. બ્રહ્માંડોના રચયિતા, ગ્રહો નક્ષત્રો નિહારિકાના રચયિતા, 1 સેકન્ડમાં બનાવીને 1 સેકન્ડમાં તોડી નાખે. આમ તેમ આમ હાથ કરતા આપણે શું કર્યું તો કે તોડી નિહારિકા. આપણે આમ કરીએ તો પાંદડું તૂટતું નહીં. આજે હું બનાવી રહ્યો છું એ તમને 350 વર્ષ પછી ખબર પડશે, કેમ કે તમારી પાસે એવું ટેલિસ્કોપ નહીં. આ જગત જનની અત્યારે તમને ખબર નથી કે કોણે તમારી સાથે વાત કરી. અત્યારે તમને ખબર નથી, હાજરા હાજર છે ખુદ. 5, 15 વર્ષે, 25 વર્ષે આખા જગતને ખ્યાલ આવશે. ત્યારે એમ થશે કે આપણને શું મળ્યું. રામના વખતમાં કેટલા ઓળખતા હતા? 2-5 જણા કે રામ ભગવાન છે. ઋષિ મુનિઓ એવું માનતા હતા કે આ રામ દુઃખી છે, જંગલમાં આવ્યો છે, એને વનવાસ આપ્યો છે, એની પત્નીનું હરણ થઈ ગયું છે, તો આપણે એને મદદ કરી. ભગવાન તરીકે ઓછા જાણતા, કૃષ્ણને 8-10 જણ જાણતા, ભગવાન તરીકે નહોતા જાણતા, ગોવાળિયા તરીકે. અચ્છા, દ્વારકાધીશ થયા પછી પણ રાજાઓએ રાજની અંદર એને રાજા છે એ રીતે સામેલ નહોતા કર્યા. એનો દાખલો લો ને, કુંડેનપુરમાં જ્યારે રૂકમિણીનો વિવાહ છે તો એને આમંત્રણ કેમ નહોતું, હરણ કેમ કરવું પડ્યું?
જો બધા રાજાઓને આમંત્રણ હતું તો એને રાજા ગણતા હોય તો કૃષ્ણને આમંત્રણ હોય કે ના હોય કે તમે બી પધારો સ્વયંવરમાં? નહોતા. કેમ કે એને રાજા તરીકે ને રાજા થયા પછી પણ ગોવાળિયા તરીકે જ નહોતા. રૂકમિણી ઓળખતા હતા. હું તો એમ કહું કે હા, વૃંદાવનની અંદર જે લીલા થઈ એની અંદર ગોપ ગોપીઓ રાધા બધાની વાતો કરો. એને કૃષ્ણ રોજ મળતા, એની યાર તોફાન કરતા હતા, એની યાર મસ્તી કરતા હતા, એની યાર ધમાલ કરતા હતા, એની સાથે લીલા કરતા હતા. ઘણા બધા પ્રસંગો હતા, રાઈટ? માટે કૃષ્ણ ગમતા. કૃષ્ણની અંદર એટ્રેક્શન હતું માટે ગમતા હતા. પણ આ બધું એને રોજ મળતું હતું, ના મળે તો નહોતું ગમતું, માટે કૃષ્ણને રાહ જોતા. તો કૃષ્ણ સામે હતા માટે પ્રેમ હતો. રૂકમિણીએ કૃષ્ણને જોયા નથી, મળ્યા નથી, કહેવાય છે ખબર નથી. એના વખાણ સાંભળ્યા તો ગોવાળિયાને જ સાંભળ્યા, બીજા કઈ સાંભળ્યા નથી. છતાં પણ જેને પ્રેમ કર્યો અને પોતાનું કુંડલીન પૂછ છોડીને એની સાથે નીકળી પડી ને, એને રિયલ પ્રેમ કહો. એને કૃષ્ણ તરફથી કઈ નહોતું મળ્યું, છતાં એ નીકળી. એની શ્રદ્ધા કહો, અડગ શ્રદ્ધા કહો, અડગ પ્રેમ કહો. વિદર્ભ રાજને ઉલ્લંઘીને એ નીકળી ગઈ. રિયલ પ્રેમ એ છે. આ પાછળથી બધાએ જે પોતાની રીતે પદ લખ્યા, ભજનો લખ્યા, જે લખ્યા એ આપણે ગાયા કરીએ છીએ. 11 વર્ષનો કૃષ્ણ ગાયા છે, પણ કૃષ્ણ મોટા ના થાય. કૃષ્ણ મોટા થાય, કૃષ્ણ વૃદ્ધ પણ થાય, એને પણ પીડાઓ થાય, એને પણ અમુક રોગ હતા, પછી કહીશું. જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેતો ધૈર્યનું અતૂટ બાંધ કોઈ પણ ઝંઝાવાત હોય, અંદર સૌમ્યતા, શીલ અને શાંતિ પ્રસારતી કારુણ્ય પ્રતિમા. આવી વ્યક્તિ કોઈક વાર જન્મે છે ભગવત કૃપાથી. આપણા ઉપર ભગવત કૃપા છે ને, કે જેના કારણે આપણે અહીંયા બેઠા છીએ. એ પણ કૃપા છે કે આપણે અહીંયા બેઠા છીએ. આભિજાત્ય ગુણયુક્ત વ્યક્તિત્વના સાનિધ્યમાં આભિજાત્ય છે એની અંદર એક ગુણ પાર વગરના ભર્યા છે. કરુણા, વાત્સલ્ય, પ્રેમ, લાગણી, શાંતિ, આનંદ, સ્વસ્થતા. જરાક આમ હાથ કરે ને તમારું કલ્યાણ થઈ જાય. તમારી સામે નજર પડે ને તો તમારી નજરની અંદર એમ થાય કે આ શું થયું, કયા લોકમાં પહોંચી ગયું. આવા વ્યક્તિત્વના સાનિધ્યમાં ગુણ ગ્રાહકતા, આપણામાં ગુણ વિકસે છે. જેના સાનિધ્યમાં રહો ને એના જેવા થાવ. અવિનાશીના સાનિધ્યમાં રહો તો અવિનાશી બનો, વિનાશીના સાનિધ્યમાં રહો તો વિનાશી. જેવી મિત્રતા હોય ને એવા ગુણ આવે. માટે તો ભાઈ કે સજ્જનોનો અને ભક્તિપરાયણ લોકોની સાથે મિત્રાચારી રાખો, એની સાથે સત્સંગ કરો તો તમારું ઉજ્જીકરણ થાય. એવો માણસ મિત્ર તરીકે રાખો કે જે તમને ઉપર લઈ જાય, એવો મત નહીં રાખો કે તમને નીચે. ગુણગ્રાહકતા વ્યક્તિ જે તમારી સાથે છે એમાંથી વિકસે છે. જીવનનું ઉદાત્તીકરણ થાય છે, જીવન આખું ઉદાત્ત બને છે અને ભાવનિષ્ઠા વૃદ્ધિંગત થાય છે. આવા સમયે તમારામાં ભાવ આવે છે, ભાવ પ્રગટે છે અને નિષ્ઠા ગજબની લાગે છે. એક વખત કહી દો કે શરણે આવી ગયો, દિલથી કહી દો. રાહ કોની જોવી છે અત્યારે જ કહી દો. જેવો છે એવો સ્વીકારી લો. હું આવો જ છું, જેવો છો એવો સ્વીકારી લો. મારામાં ફરક લાવવો કે મારી અંદર સારા ગુણો લાવવા એ તમારી ફરજ. હું આવો છું. ભગવાન સામે ખુલ્લા થવું છે, કોઈ સામે નથી થવું. મનથી કહી દો, હૃદયથી કહી દો, એ સ્વીકારી લેશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તમારું આખું જીવન એ સંભાળશે. તમે નિર્ભર ચાલ્યા જશો. જય મહાન, જય